मेहनत नहीं करना। और खरेखर भगवान कौन है અને ક્યાં હશે ને કેવા હશે એ તો આપણે ઓળખવું પડે કે ઓળખવું પડે હે તો પ્રભુ કે વાત એટલે છે જ્યાં સુધી આપણે પોતાની ઓળખાણ નહીં થાય જ્યાં સુધી ભગવાનની ઓળખાણ પણ થશે નહીં. એટલે ગુરુ મહારાજ કીધું है जो ईश्वर की जो पहचान करना हो, जो ईश्वर की पहचान करना हो तो पहले खुद की पहचान करो. जो ईश्वर की पहचान करना हो तो पहले खुद को पहचान करो. આપણે પોતાને ઓળખી શકતા નથી તો બધું ભગવાનને ક્યાંથી ઓળખણ તમારા વાલા? હા, આ પોતાના દેહને આ જાતને નથી ઓળખી શકતા તો ઈશ્વર ક્યાંથી ઓળખણ થશે? હા, રામ કૃષ્ણ રામ પણ એક માને પેટી અવતાર લીધો હતો ને, તો પેટી જો અવતાર લઈ દુનિયા અંદર નામ કરી લીધું. દુનિયા અંદર નામ જ્યારે જીવતા હતા ત્યારે નામ એમનો અમર થઈ ગયું. આજ નથી, રામનો પણ 12મું થઈ ગયું હા, રામનો પણ થઈ ગયું. કૃષ્ણ પણ એક માને પેટી અવતાર લીધો. એ બી રાતના 12 વાગે જેલની અંદર જન્મ લીધો. કૃષ્ણ ભગવાન રાતો રાત બહાર નીકળી ગયા. રાતો રાત બહાર નીકળી ગયા ને, અને આપણે બધા ફસેલી ગાડી એ નીકળી ગયા, પણ આપણે ફસી ગયા ને, આપણે રહી ગયા. કેમ કે એમને સદગુરુ મળ્યા. હા, કૃષ્ણ ભગવાનનો પણ 12મું થઈ ગયું. મારા ભગવાન મીરાબેન, સૌરીબેન, માવજી મહારાજ, ગોવિંદ ગુરુ, રામા પીર એમનો પણ 12મું થઈ ગયું. અને આ રણછોડ ભગવાન કહો કે સામ્રાજ્ય કહો કે કેસરીજી કહો એમનો પણ 12મું થઈ ગયું. એ માને પેટે અવતાર હતો. એટલા માને પેટે જો અવતારી પુરુષ છે એમને 12મું થઈ જ ગયું. અને જે બાકી એને થવાના છે, જે બાકી થવાના ને આવવાનું થઈ ગયું. આપણે બાકી જ છે ને, તો આપણે આયા છે તો આપણે જવું પડશે ને. આયા હતા હા, આપણે આ ધરતી ઉપર આપણે આયા હા, પણ જવું તો પડશે. કેમ કે રિટર્ન ટિકિટ આપણે રિટર્ન ટિકિટ છે ને, લીધેલી છે ને, લીધેલી ટિકિટે જવું તો પડશે. પણ આયા છીએ આ ધરતી ઉપર આપણે મનુષ્ય અવતાર આપ્યો છે. પણ કેમ આપ્યો છે પ્રભુએ? આ શરીર કેમ આપ્યું છે? એના માટે આપ્યું છે એ જાણવું નહીં પડશે. અને વડીલે પણ કીધું છે મોટામાં મોટો મનુષ્ય અવતાર. કીધું મોટામાં મોટો મનુષ્ય અવતાર. છતાં ભગવાનનો અંજામ, ભગવાનથી આપણે અંજામ રહીએ છીએ. ભગવાનને ઓળખતા નથી તો ભગવાનની ઓળખાણ તો જોઈ નહીં જોઈએ મારા વાલા. હા, એ ભગવાનની ઓળખાણ થઈ જાય એટલે બધાને ઓમ શાંતિ. હા, બસ બીજું કશું કરવાની કોઈ જરૂર નથી. ખરેખર એટલી તડપ રાખો, ભગવાન ઓળખો અને બીજું કંઈ કરવું નથી. ભલે આપણે બાપા નથી જાણતા પણ આપણે જાણવું છે. એમનું નથી જાણ્યું એવું આપણે જાણવું છે. બાપા પેઢીને પેઢી એ નથી જાણ્યું એવું જાણવું છે. એમને નથી કર્યું એવું કરવાનું છે. પણ ભજન વાણી નથી બોલ્યા કે લેવાનું પાણી તો ભૂંડીએ રે સરસ, વાણી મારા સતગુરુની વાણી, જીવ તો પરણાવી બાબા મુઆ ઘેરે આવે. હા, 90નું પાણી છે બોમ્બે ચડે. હા, બોમ્બેનું પાણી નીચે ઉતરતા દુનિયા જાણે, પણ 90નું પાણી બોમ્બે ચડે. વાણી રે વાણી મારા સદગુરુની વાણી. તો આપણે એના માટે એક નામ કમાવા માટે આવ્યા છે. આપણે ઈશ્વરની મળવા માટે આવ્યા. ભગવાન ઈશ્વરની ઓળખાણ કરવા માટે, ઈશ્વરની મળવા માટે આ દેહ મળ્યું છે. કે ખરેખર ઈશ્વર કેવા હશે, ક્યાં રહેતા હશે, તો આપણે આ દેહ કેમ મળ્યો છે? ઈશ્વરની ઓળખવા માટે ને ઈશ્વરની પામવા માટે. ને છતાં ઓળખ્યા વગર જતા રહીએ, કોઈ નામ નિશાની નહીં મળે, ક્યાંથી આવ્યા અને ક્યાં જવું એ વાતનો કંઈ ખબર જ નથી. જો સમૃદ્ધ સદગુરુ મળી જાય
જય ગુરુ મહારાજ તો શું કરવું પડતું નથી. કેમ તો ગુરુ મહારાજ તમને મનુષ્ય બનાવે છે, તમને રામ બનાવે છે. આ ચેલા નથી બનાવતા. ગુરુ મહારાજ ચેલા નહીં બનાવતા. હું ગુરુ છું અને તમે ચેલા છો, ના, એ વસ્તુ હોય નથી. આ કોઈ ગુરુ નહીં, કોઈ ચેલા નહીં. આ ઈશ્વરની વાત. પણ એ આ વસ્તુ તમને ક્યારે લાગશે? જ્યારે ઉપદેશ થાય અને 2 થી 3 કલાકની અંદર તમને પોતે ખબર પડી જાય કે હું કોણ છું અને હરિ પણ કોણ છે અને માતા પણ કોણ છે, ભૂત પણ કોણ છે, ડાકણ પણ કોણ છે. ત્યારે આપણે ખબર પડે મારા વાળા. જો સુધી મનુષ્ય અવતાર મળતા આપણે બાઈબલ જિંદગી કાઢીએ, મનુષ્ય અવતાર મળી જતા આપણે બાઈબલ કાઢે ને. આપણે સારું ખાઈ નહીં શકતા, સારો કપડો પહેરી નહીં શકતા, હા, પગ ને કાંક બધું માથાકૂટ ચાલુ જ રહે છે, ચાલે જ રહે ને. પણ જો સમૃદ્ધ સદગુરુ મળી જાય એટલે મોજ કરો ને. મોજ બીજાને કરાવો. તરવું હોય એટલે બીજાને તારવું હોય. હે, આવો મારા વાલા બેહો, પ્રેમ ભાવ, બસ મોજ કરો. એકબીજાનું સારું વિચારવું, સારું બોલવું, સારું રહેવું, એકબીજાનો પ્રેમથી ભાવથી રહેવું. હે, આ દેહ મળ્યો છે એકવાર, આ દેહ જ્યારે છૂટી જાય ત્યારે દુનિયા આપણને યાદ કરતું રહે છે ગમે તેવો મારો વાલો હતો, એના સિવાય જગતમાં કીધું નથી. એવો આપણી કિંમત ત્યારે થાય. ક્યારે થાય? ઈશ્વરની રોપણ થાય એટલે આપણી કિંમત ચાલુ થાય. ક્યાં નહીં થાય? થશે? તો આપણે કંઈક કિંમત હોવો જોઈએ. બાકી વેસમે આ વસ્તુ, વેસમે જે આ વસ્તુ નંબર આવેલા એમ પડદો, એ પડદો હટી જાય. આ પડદો હટી જાય પછી પૂરું થઈ જાય. પછી મોજ જ કરવો રહે, બીજું કશું નહીં. એટલે તમને પોતે એમ થાય કે હું જ્યાં જોઉં ત્યાં મોના મોજ, જ્યાં જોઉં મારો વાલા છે, બીજો નથી. બીજો દેખાય તો તમને ખબર પડે કે આ પેલો મોટો આવે. સબકા માલિક એક કીધું ને, સબકા માલિક એક. તો આ સૃષ્ટિ અંદર બીજો નથી. બરાબર તો ઘણા દેખાય ને, अलग अलग देखे माताएं देखे भगवान ने देखे सब देखे. તમને કીધું એ તમે ગમે ત્યાં જો, ઉદયપુર જો,